કે ધામધણીએ આપણા ઉપર કેટલી કૃપા કરી છે. એ કૃપાના સાગર આપણા તમામ જીવો ઉપર કેટલી દયા દ્રષ્ટિ દર્શાવી છે તે આપણે એક મહિનો 1.5 મહિના સુધી આપણે જોયું કે ધામધણીએ આપણી ઉપર કેટલી કૃપા કરી છે. સૌ પ્રથમ રાજજી આપણને આ માયારૂપી સંસારમાં જગાડવા માટે ધણી શ્રી દેવચંદ્રજીના રૂપે શ્યામાજીને મોકલે છે કે ભાઈ જાઓ અને મારી આ જે બ્રહ્માત્માઓ બ્રહ્મ સૃષ્ટિઓ છે તેને તમે જગાડી અને પાછા પરમધામમાં લઈ જાઓ, લઈ આવો. તમે માયાનો બધું જ દુઃખ જોવું હતું તો દુઃખ જોઈ અને હવે એમને જગાડો અને પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી, નિજ સ્વરૂપની પહેચાન કરાવી અને પાછા પરમધામમાં લઈ આવો. તો પણ આપણને કોઈ અસર થતી નથી કે ધણી દેવચંદ્રજી ખુદ આવીને આપણને જગાવે છે છતાં પણ આપણે કોઈ જાગ્યા નહીં. પછી રાજજીએ ફરી એવું વિચાર્યું કે ચલો હવે કંઈક બીજું કરવું પડશે. તો પોતે મિહિરરાજના તન ધારણ કરી અને પોતે પ્રગટ શ્રી પ્રાણનાથ તરીકે પોતે આવ્યા કે બ્રહ્માત્માઓ જાગે, બ્રહ્મ સૃષ્ટિઓ પોતાની જે મૂળ પરમધામમાંથી આવેલી આત્માઓને જગાડી અને પાછી પરમધામમાં લઈ જવા માટે અનેક પ્રયત્ન કર્યા. ચોપાઈ દ્વારા આપણે ઘણું બધું જોયું કે તમને કેટલી યુક્તિઓ કરી અને તમને જગાડવા માટે ખૂબ કોશિશો કરી, છતાં પણ આપણે કોઈ જાગ્યા નહીં અને પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પહેચાન કરી નહીં. પછી ધામધણી શ્રી આવ્યા તો ખરા, પછી તારતમ વાણી લઈને આવ્યા કે કદાચ મારી આત્માઓ નશ્વર સંસારમાં જે માયાનો ખેલ જોવા માટે એટલી ઊંડી ઉતરી ગઈ છે કે તેમને ના તો પોતાની ઓળખાણ છે કે ના પ્રિયતમ પરમાત્માની ઓળખાણ છે કે ના મારી છે શ્યામાજીની, અને પોતાનું નિજ સ્વરૂપ પણ ભૂલી ગઈ છે અને દુનિયામાં આ નશ્વર જીવો હતા એના જેવી ભેગી થઈ ગઈ અને તેમના જેવું જ આચરણ કરે છે. તો એના માટે શ્રીજી તમારા ઉપર મહેર કરી અને તારતમ વાણી લઈને આવ્યા, કુલજમ સ્વરૂપ લાવ્યા. 17 ગ્રંથો તમારા માટે લઈને આવ્યા, છતાં પણ આપણને એ કુલજમ સ્વરૂપ વાંચવાનો કંટાળો આવે છે ને. ઘણા વર્ષોથી આપણે કુલજમ સ્વરૂપ લાવીએ છીએ, મંદિરમાં પધરાવેલું હોય, પણ આપણે હજુ પણ તે જાણતા નથી કે કોઈ દિવસ એવો વિચાર કર્યો કે લાવો હું આખું કુલજમ સ્વરૂપ વાંચી લઉં. ભાગ્યે જ કોક હૃદય પ્રેમી આત્મસંબંધી સુંદર સાથ હશે જેમણે આખું કુલજમ સ્વરૂપ વાંચ્યું હશે. તો પણ કુલજમ સ્વરૂપ વાંચીને પણ આપણને કંટાળો આવ્યો, ખબર ના પડી કે ચોપાઈમાં ખબર નથી પડતી આ તે. પછી જુઓ ધામધણીની તમારી ઉપર કેટલી મહેરબાની છે કે તમને જગાડવા માટે હવે શું તરકીબો કરે છે. પહેલા તો દેવચંદ્રજી મોકલ્યા, શ્યામાજીને મોકલ્યા, પછી પોતે આવ્યા, તોય ના જાગ્યા. તો તારતમ વાણી લાવ્યા કે કદાચ તારતમ વાણી જાણી વાંચીને બ્રહ્માત્માઓ જાગી જશે અને પોતાના મૂળ સ્વરૂપમાં જાગૃત થશે, પણ તે પણ શક્ય બન્યું નહીં. તો પછી કોના માટે સિરિયલ કોના માટે બનાવી કે ભાઈ જે સુંદર સાથ બિચારા વાંચતા નથી આવડતું, જેઓ ભણેલા નથી બિલકુલ, એ લોકો તો કદાચ કુલજમ સ્વરૂપ કેમનું વાંચશે? કદાચ કોઈ ભણેલા સુંદર સાથ હોય તો એ તો વાણી વાંચશે અને એમને થોડી ઘણી ખબર પડશે. રાજ્યના દયાથી તેમને ઘણી બધી ખબર પડશે કે પરમધામ કેવું છે, રાજ્યનું સ્વરૂપ કેવું છે, શ્યામાજીનું સ્વરૂપ કેવું છે, સખીઓ કયા રીતે રહે છે, કેવો આનંદ વિલાસ કરે છે, તો બધું ખબર પડી જશે. પણ જે બિચારા સુંદર સાથને વાંચતા લખતા આવડતું નથી તેમને કેમની ખબર પડશે? તો ધણીએ એ પણ મહેરબાની કરી કે ભાઈ જેને લખતા વાંચતા નથી આવડતું એમના માટે સુંદર સાથના દિલમાં બેસીને વાણીની ચર્ચા કરાવડાવી કે ભાઈ ચલો ચર્ચાઓ થાય છે, આજુબાજુ પ્રસંગો થાય તો
તમને આમંત્રણ પણ આપવામાં આવે તો ઘણા બધા ધર્મ પ્રેમી સજ્જનો અને સુંદર સાથ ત્યાં જઈ અને ચર્ચા સાંભળવા લાગ્યા. પછી શું થયું કે અમુક જ સુંદર સાથો જવા લાગ્યા. અમુક સુંદર સાથને માયાનું કામ હોય કે ભાઈ ભેંસોનું હોય, ખેતીવાડીનું કામકાજ હોય, સગાવાલાનો ત્યાં પ્રસંગ હોય, ગમે તે, તો તમને બોલાવો તો આવ્યો, આમંત્રણ આવ્યું, પણ તમે જ્યાં ચર્ચા થતી હતી, ધણીની વાતો થતી હતી, કે તમને જ્યાંથી જાણવા મળે કે પોતાના પ્રિયતમ કોણ છે, પણ તો પણ આપણે ત્યાં આગળ જતા નથી. ધણીએ હજુ વિચાર્યું કે આટલા બધા પ્રયાસો કર્યા છતાં પણ મારી આત્માઓ નહીં જાગે તો પરમધામમાં કેવી રીતે પાછા પહોંચીશું. હમણાં જ આપણે એપિસોડમાં જોયું કે ધામધણી ખુદ હજુ પાછા પરમધામમાં ગયા નથી. પન્નાજીમાં, ઘુમટજીમાં, તયખાનામાં, તયખાનું એટલે કે ભોયરું, તેમાં આજે પણ સાક્ષાત ધણી પોતાના પંચભૌતિક એટલે કે આપણા જે માનવ શરીર છે એ ધારણ કરીને હજુ પણ તમારી રાહ જોવે છે કે ક્યારે મારી બ્રહ્માત્માઓ જાગશે, પોતાના સ્વરૂપની ઓળખાણ કરશે અને પછી મુક્તિપીઠ એટલે પન્નાજીમાં આવશે અને ત્યાંથી આપણે બધા એક સાથે, એવું નહીં કે એક બે જણ, જેટલી પણ બ્રહ્માત્માઓ છે જાગશે. પછી જ ત્યાંથી લઈ સંસારનો નાશ કરી, મહાપ્રલય કરી અને ત્યાંથી મૂળ પરમધામમાં જતા રહેશે. આજે પણ ધણી શ્રી રાજજી પ્રાણનાથજીના સ્વરૂપમાં સાક્ષાત ઘુમ્મટજી બંગલાજીમાં, પન્નાજીમાં, ભોયરામાં સાક્ષાત બિરાજમાન છે. જેણે જેણે ધામધણીની ઓળખાણ કરી હોય અને મળવા પણ જવું હોય તો પન્નાજીમાં સાક્ષાત તમે જઈ શકો છો. જે હમણાં જ આપણે એપિસોડમાં જોયું, ધણીએ પોતે જાતે કહ્યું છે. વાત હતી કે જે સુંદર સાથને વાંચતા નહોતું આવડતું, એના ઘણા બધા પણ વાંચતા નહોતું આવડતું, તો હવે જુઓ, જે સુંદર સાથ સક્ષમ હતા, કે જે પૈસા ટકે સુખી હતા, તેમના દિલમાં બેસીને ધણીએ પ્રેરણા કરી કે ભાઈ મારો જે સુંદર સાથ છે એમને નહીં વાંચતા આવડતું, લખતા નહીં આવડતું, તો એમના સુધી મારી વાતો કેમ નહીં પહોંચશે. ચર્ચામાં નહીં જતા કદાચ તો એમના વિચારોને ખબર કેમ નહીં પડશે. તો તેમણે તેમના દિલમાં બેસીને ભવ્ય મોટો ખર્ચ, જે 3 થી 4 કરોડ રૂપિયા, કદાચ મોટી રકમ કહી શકાય, એ રકમ, જંગી રકમ ખર્ચીને ટોટલ 2 વર્ષ જેવો સમય લાગ્યો સિરિયલ બનાવતા. અને આ સિરિયલમાં એક એક શબ્દ, એક એક પાત્ર એ આપણા લાલદાસજીએ લખેલા, ખુદ રાજજીએ લાલદાસજીના તનમાં બેસીને લખેલા બીતક ઉપરથી આધારિત. એક પણ શબ્દ બહારનો નહીં કે બીતક વગરનો કોઈ શબ્દ નહીં. એ રીતે ખુદ સાક્ષાત રાજજી બિરાજમાન થઈ અને 3 થી 4 કરોડ રૂપિયા ખર્ચી અને સિરિયલ બનાવડાવી. તો આ સિરિયલ કોના માટે બનાવડાવી? આપણા માટે. કે ધણીએ એવી મહેર કરી કે ભાઈ કદાચ મારા નાના બાળકોમાં જીવ હશે, આત્માઓ હશે, બ્રહ્મ સૃષ્ટિ હશે, બહેનોમાં હશે, ભાઈઓમાં હશે, જે વડીલ સુંદર સાથ છે, કદાચ એમણે ઘણી બધા પ્રયત્નો કર્યા છતાં પણ તેમણે બીતક, વાણી, દરેકનું ચિંતન તો કર્યું, પણ કદાચ કંઈક રહી ગયું હશે કે ભાઈ ધણીના દર્શન કેમ થશે, એમની વાતો કેમ જાણવા મળશે, પરમધામ કેવું છે. તો એ જાણવા માટે ધણીએ સિરિયલ બનાવડાવી. એ આપણા ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે. જેણે પણ ખર્ચ કરી અને પોતાની માલ મિલકત વેચીને, હમણાં થોડી વાર પહેલાં જ કહ્યું કે પૂજ્ય રમણ દાદા વડોદરા નિજાનંદ આશ્રમ, તેમણે પોતે એકલાએ, તેઓ કેનેડામાં, અમેરિકામાં જઈને આવ્યા છે, તો એમણે 2 કરોડ રૂપિયા પોતે જાતે ભેગા કર્યા અને જે વધેલી રકમ બીજી બાકી રહી તે અન્ય સુંદર સાથ જોડેથી સેવા લઈ અને એક સિરિયલનું નિર્માણ કર્યું કે જેથી આપણા જે કદાચ ભણેલા ગણેલા સુંદર સાથ નથી તેમના માટે આ સિરિયલ જોઈ શકે અને પોતાના ધામધણીની ઓળખાણ કરી શકે અને પરમધામના સુખો લઈ શકે. જે ઉદાહરણ આપણે
સિરિયલમાં જોયું કે નાનકડું બાળ 15 વર્ષનો મુકુંદાસ હતા. તેમના ઘરની પરિસ્થિતિ ખૂબ નબળી હતી કે કંઈક પૈસો પણ ખર્ચી શકે નહીં તેવી હાલત હતી. ઘરમાં બીજું કોઈ હતું નહીં. તેમના માતા વિધવા હતા, તો તેઓ ભણી શક્યા નહીં. તો એમનામાં બ્રહ્મ સૃષ્ટિની આત્મા હતી. તો ધામધણી શ્રી પ્રાણનાથજી જાતે એમના ઘેર ગયા. કાલે આપણે જોયું. તો એમના ઘેર જઈને કહે છે કે મુકુંદ ક્યાં છે, તને પ્રાણનાથ બોલાવે છે. તો એમના માતાજી કહે છે કે ગાયો ચરાવવા ગયા છે, તો થોડી વાર પછી આવશે. તો જેવા જ મુકુંદજી ઘરે આવે છે ત્યારે તેમની માતાને કહે છે કે હું આવી ગયો. તો એમની માતા જણાવે છે કે થોડી વાર પહેલા એક મહાત્મા આવ્યા હતા. જોજો ખૂબ ધ્યાનથી મિત્રો, આજનો છેલ્લો પ્રસંગ છે અને આખા મહિનાનું તમે જે પણ તપ કર્યું છે તેમનું ફળ તમને રાજ્ય અવશ્ય આપશે. સાચા ઈમાનથી આપશે. તો તરત કહે છે કે મહાત્મા આવ્યા હતા. તો શું કહેતા હતા? તો કહ્યું કે પન્નાથી પ્રાણનાથ આવ્યા હતા અને તમને યાદ કરતા હતા. તો જેવું મુકુંદ નામનો બાળક ઘરે આવે છે અને તરત જ એમની માતા કહે છે તો પલંગમાં બેસતા પણ નથી, પાણી પણ નથી પીતા, જમવાનું, કપડાં બધું જ ભૂલી જાય અને ખાલી એક જ પૂછે છે કે ક્યાંથી આવ્યા હતા? કે પન્નાથી પ્રાણનાથ આવ્યા હતા. ફક્ત એક જ વાત કરે છે કે પન્નાથી પ્રાણનાથ આવ્યા હતા. 10 સેકન્ડ જેટલો સમય લાગે છે તો તરત મુકુંદના મનમાં વિચાર આવી જાય છે કે વર્ષોથી જેની રાહ જોઈ રહ્યો છું એ મારો પ્રાણનાથ મને આજે બોલાવવા આવ્યો હતો. મુકુંદને ખબર નથી કે પન્ના કઈ દિશામાં આવ્યું છે, છતાં પણ એક સાચા ઈમાનથી પોતાના ધણીના એક જ પોકારથી દોડી જાય છે અને પોતાને ખબર નથી હોતી કે કઈ દિશામાં જવું. તો એ રાત્રે જંગલમાં ભૂલા પડી જાય છે. ત્યારે સામેથી એક મહાત્મા બેઠેલા દેખાય છે. સીધા જ ત્યાં જઈ અને પ્રણામ કરીને કહે છે કે મહાત્માજી, મારે પન્નાજી જવું છે અને રસ્તો બતાવો, કઈ બાજુ છે? તો મહાત્માજીના વેશમાં સાક્ષાત રાજજી જે પ્રાણનાથજી હતા તેમણે કહ્યું, બાળકો ખૂબ ધ્યાનથી જોજો, કે નીચે બેસી જાઓ, હું તમને રસ્તો બતાવું છું. જેવા જ મુકુંદ શ્રીજીના ચરણોમાં બેસે છે, બીજી જ સેકન્ડે સીધા બંગલાજી દરબારમાં તેઓ પ્રગટ થાય છે. જેવી આંખો ખોલે છે મુકુંદની અને જુએ છે કે હમણાં થોડી વાર પહેલા હું જંગલમાં હતો અને આટલા કિલોમીટર દૂર એક બીજી સેકન્ડે બંગલાજી દરબારમાં પન્નાજીમાં કઈ રીતે પહોંચ્યો? તો તરત સામે શ્રીજી અને એમની ટુકડી ઊભી હોય છે તો તરત ઓળખાણ કરી લે છે કે આ જ મારો પ્રાણનાથ છે જે મને રસ્તામાં મળ્યો હતો. અને તરત તેમના ચરણોમાં દંડવત પ્રણામ કરે છે અને તેઓ જ્યાં સુધી ત્યાં રહ્યા ત્યાં સુધી ખૂબ ધણીની સેવા કરે છે. અને પછી ધણી તેમને જાગણી કાર્ય માટે આગળ મોકલે છે. એનું એક ખૂબ સરસ ઉદાહરણ આપણે જોઈશું. એક પતંગિયું હોય છે. પતંગિયું દરેક ફૂલો ઉપર બેસતું હોય છે અને અલગ અલગ ફૂલોનો રસ મારતું હોય છે. ત્યારે એની ભાઈબંધી એક ભમરા સાથે થાય છે. એક ભમરા સાથે તેની ભાઈબંધી થાય છે. તો ભમરો જે હોય છે તે પતંગિયાને કહે છે, ભમરો કયો હોય છે? સાદો ભમરો નહીં, જે ચોમાસામાં આપણે જે ગંદકી ઉપર બેસતો હોય એવો ભમરો હોય છે. જે ગંદકી લઈને ભમરો ફરતો હોય ને એ ભમરો હોય છે. અને પતંગિયા જોડે ભાઈબંધી થાય છે. તો એક દિવસ કહે છે કે ભાઈ પતંગિયા તું બધે ફરું છું તો શું કરું છે? પતંગિયાને દયા આવે છે કે ભાઈ ગંદકીનો કીડો છે ભમરો, કે લાય એને હું જે કરું છું કે ભાઈ ફૂલોની સુગંધ મેળવું છું તો એને હું લઈ જાઉં. તો કહું કે ભાઈ કાલે સવારે આપણે અહીં મળીશું અને અહીંથી તમને હું લઈ જઈશ બગીચામાં. તો બીજે દિવસ સવારે ભમરો ત્યાં પહોંચી જાય છે અને પતંગિયું ઉડતું ઉડતું આવે છે અને ભમરાને પકડી અને સીધો લઈ જાય છે ફૂલના બગીચામાં, કે જ્યાં
જાત જાતના ફૂલો હોય છે, મસ્ત મસ્ત સુગંધ આવતી હોય છે. તો એ પતંગિયું ભમરાને પકડી અને મસ્ત જે ફૂલ હોય છે મોટું ખીલેલું તાજું એની ઉપર મૂકી અને ઉડી જાય છે કે ભાઈ હું થોડી વાર આવીશ, આપણે મળે ત્યાં સુધી બધે પતંગિયું ફરી અને બધા રંગ રસ બધું લઈ અને થોડી વાર પછી આવે છે. પતંગિયું પેલા ભમરાને જે ફૂલ પર બેસાડ્યો ને તેને પૂછે છે એ કેવું લાગ્યું એમ આજે મારી જોડે. હા, તો ફૂલોનો સુગંધ કેવી લાગી? ભમરો કે કશું નહીં, કે પહેલાં જેવું ફરતો હતો નીચે એની એ દુર્ગંધ મને આવી કે છે એમ. તો કેમ આવી? તો જોયું કે પતંગિયાએ ઊંચો કરીને જોયું તો જે ગંદકીમાં જે ફરતો હતો, તો જ્યારે પતંગિયું એને લેવા માટે નીચે લઈને ઉડ્યું ત્યારે પેલા ભમરાએ પેલી જે ગંદકીની ગાંગડી હતી એ પોતાના બગલમાં પાંખમાં દબાઈ દીધી હતી. અને જેવો જ એને સરસ મજાના ફૂલ પર મૂક્યું અને મૂકીને પેલા ભાઈ તો પતંગિયા ભાઈ તો ગયા, પણ પેલું આગળ પેલું ગંદકીની ગાંગડી હતી તો ફૂલોની સુગંધ એને આવશે નહીં આવે. તો આ ઉદાહરણ દ્વારા ધણી આપણને અનેક યુક્તિઓ કરી કે માયારૂપી સંસારની જે કામનાઓ છે જ્યાં સુધી આપણે લઈને ફરીશું ત્યાં સુધી તારતમરૂપી જ્ઞાન આપણને તારતમરૂપી જ્ઞાનની સુગંધ, પરમાત્માની ઓળખાણ, પરમધામના રસ સ્વાદ આપણને ક્યારેય નહીં મળે. જો આપણે પરમધામની ઓળખાણ કરવી હોય તો માયારૂપી સંસારને થોડુંક ઓછું કરી દેવું જોઈએ કે જેથી પરમધામના રસ આપણે લઈ શકીએ. એવી જ એક બીજી વાત કે એક રાજાનો દીકરો હોય છે. રાજાનો દીકરો હોય એટલે ગામમાં આખું બધા એમને સલામ કરે. તે દીકરાના પિતા એટલે કે રાજા મૃત્યુ પામવા જઈ રહ્યા છે, છેલ્લી ઘડીઓ રહી હોય છે. તો વજીરને કહે છે બોલાવો કે વજીર પેલા દીકરાને બોલાવો એમ. તો બોલાવે છે અને એને હીરાનો ટુકડો જે હોય છે તે હીરો એના દીકરાના હાથમાં આપી દે છે અને પછી કહે છે કે આ અમૂલ્ય હીરો છે જેનું કોઈ મૂલ્ય નથી. અમૂલ્ય એટલે કરોડોનો હીરો છે. આ તો સાચવજે અને આપણા ખજાનામાં રાખજે. અને એવું કહી અને જે રાજા હોય છે તે મૃત્યુ પામે છે. થોડોક સમય થાય છે, જે દીકરો મોટો થાય છે અને એના હાથમાં જે હીરો હોય છે તો એને તો ખબર કે ભાઈ આ હીરો અમૂલ્ય હીરો છે જેની કિંમત કોઈ પણ આપી શકે નહીં, કે આજુબાજુના ગમે તે વેચવા જાઓ તો કોઈની પાસે એટલા ધન એટલા પૈસા ના હોય જેટલું આનું મૂલ્ય છે. તો એક દિવસ ખજાનામાં ખોટ પડે છે અને પછી ધનની અછત ઊભી થાય છે. ત્યારે રાજાનો દીકરો પોતાના પિતાશ્રીએ આપેલો હીરો લઈ અને બજારમાં વેચવા જાય છે. હવે બજારમાં વેચવા માટે તો નીકળી ગયા, પણ જ્યાં જાય ત્યાં પેલા જે સોની હોય જે જોહરી એ આમ કરીને હીરો જોવે, બધી બાજુ તપાસે અને પેલા રાજાના હમો જોવે. કદાચ કંઈક બોલે તો પેલા રાજાના જે વજીરો ને જેની સેનાપતિઓ હતા કંઈક આડોવરું બોલે તો પેલાને માર પડે. એટલે કંઈ કશું બોલ્યા નહીં, પણ કહ્યું કે વાંધો નહીં, આ હીરાની કિંમત ખૂબ અમૂલ્ય છે પણ મારી જોડે એટલા પૈસા નથી કે હું તમને આપી શકું. તો જોહરી હોય છે તે એવું કહે છે કે ભાઈ થોડાક સમય પછી મારી જોડે પૈસા આવશે ત્યારે હું તમારે આની જેટલી કિંમત છે એ હું આપી દઈશ, પણ તમારે આના બદલામાં મારે ત્યાં 1 મહિનો નોકરી કરવી પડશે. તો રાજાનો દીકરો તૈયાર થઈ જાય છે કે ભલે વાંધો નહીં, 1 મહિનો તમારે ત્યાં નોકરી કરીશ પણ મને આનું જે મૂલ્ય છે તમે આપજો. તો રોજ નોકરી આવતો હોય એટલે દરેક જાતના હીરા એમની દુકાનમાં હોય, સોના ચાંદી હીરા, તો બધું રોજ જોવે છે કે ભાઈ આને માણેક કહેવાય અને ભૂખરાજ કહેવાય અને નીલવી કહેવાય, કે એ રીતે બધા હીરાનું નામ જાણે છે, એના આકાર જાણે છે, એની કિંમત ખબર પડે છે. ધીમે 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 1 મહિનો જેમ પૂરો થાય છે ત્યારે રાજાના દીકરાને રોજ નોકરી આવતો હોય છે હીરાની દુકાનમાં, એટલે ખબર પડી જાય છે કે કયો હીરો કેટલી કિંમતમાં હોય, એનું નામ શું હોય, એનો કલર કેવો હોય, ખબર પડી જાય છે બધી જ રીતે.
પછી જેવો મહિનો પૂરો થાય છે, જેમ કે આપણો મહિનો પૂરો થયો ત્યારે રાજાનો દીકરો કહે છે કે જોહરી રાજાના દીકરાને કહે છે કે લાવો હવે તમે જે હીરો લઈને આવ્યા હતા એ તમારી પેટીમાંથી કાઢો, આપણે હવે આપણી જોડે પૈસા એટલા થઈ ગયા છે તો એનું જે મૂલ્ય છે એ હું તમને આપી દઉં અને તમે તમારા ઘેર જાઓ અને હીરો હશે તો હું રાખી લઉં છું. તો જેવો જ રાજાનો દીકરો પોતાના ઘેર જાય છે, પાછો હીરો જે બોક્સ હતું હીરો મૂકેલો એ હીરો લઈને આવે છે અને જોહરીના હાથમાં મૂકે કે એ પહેલાં પોતે પેટી ખોલી હીરો હાથમાં પકડ્યો અને જુએ છે કે આ હીરો નથી. પહેલાં એના પપ્પાએ આપ્યું તો આગળ શું હતું? હીરો હતો. પણ હવે જાતે જુએ છે કે સારું આ તો હીરો નહીં. કેમ કે ભાઈ એણે 1 મહિના સુધી હીરાની દુકાનમાં નોકરી કરી લે, એને તો ખબર પડી કે હીરો કેવો હોય, એનો કલર કેવો હોય, એને શું કહેવાય, એનું મૂલ્ય કેટલું હોય. પણ પેલો જે હતો એ હતો કાચનો સામાન્ય ટુકડો જે ઘસી ઘસીને ચમકતો થાય પણ એનું કોઈ મૂલ્ય આવે નહીં. પેલાને જોહરી હતો એનાથી બોલવાની જરૂર ના પડી કે ભાઈ હું બોલું તો પહેલાં જ્યારે લઈને આવ્યો 1 મહિના પહેલાં અને એને કહી દીધું હોય કે ભાઈ આ તો કાચનો ટુકડો છે તો આ તો પેલા રાજાનો દીકરો ગુસ્સે થઈ જાય અને પેલાનું માથું ઉતારી લે છે. પણ 1 મહિના પછી એને ખબર પડી કે આ હીરો નથી, કાચનો ટુકડો મારા પિતાએ મને આપેલો અને મેં વર્ષો સુધી તેને સાચવીને રાખ્યો. કેમ કે જ્યાં સુધી મને એની ખરી ઓળખાણ નથી. તો ત્યારબાદ તે જોહરી કહે છે કે ભાઈ તમે કહો તો શું કરીએ? તો પેલાને ખબર પડી જાય છે કે આ તો કાચનો ટુકડો છે, એને તો 1 રૂપિયો કશું આવે નહીં. એ જ દ્રષ્ટાંત દ્વારા ધણી આપણને શીખવાડે છે કે જ્યારે આ સંસાર નહોતો, બ્રહ્માત્માઓ આવી નહોતી, ત્યારે ખૂબ ધ્યાનથી કે જ્યારે બ્રહ્માત્માઓ નથી આવી, દેવી દેવતાઓ પણ નહોતા આવ્યા, પણ આ સંસારનું નિર્માણ ફક્ત ને ફક્ત બ્રહ્મ સૃષ્ટિઓને દુઃખ જોવા માટે જ કરવામાં આવ્યું. અને જેવી બ્રહ્મ સૃષ્ટિઓ પહેલાં તો ખેલ બનાવ્યો, દેવી દેવતાઓ મૂક્યા, પછી બ્રહ્મ સૃષ્ટિઓ આવી. તો બ્રહ્મ સૃષ્ટિઓ એ આજે નશ્વર દુનિયાના જીવો છે તેવું વર્તન કરવા લાગી કે ભાઈ દુનિયાના જીવોને ખબર નથી કે પોતાના પ્રિયતમ કોણ છે, કેવું પરમધામમાંથી નથી આવે એટલે આપણે ખબર નથી. પણ શું થયું? તો આજે કેવું જરૂરી છે ને આપણે 1 મહિનો વરસાદ તો થશે. પૂર્ણાવતીનો વાર છે, પૂર્ણાવતી 11 વાગે થશે. પણ આપણે જે ધામધણીનું જ્ઞાન ગ્રહણ કર્યું છે એના માટે 2 શબ્દો માફ કરજો, દરેકના ચરણોમાં પ્રણામ. પણ આપણે જે જ્ઞાન ગ્રહણ કર્યું છે એનું કંઈક તો આપણે જરૂરી છે. અને જેને જેને પરમાત્માનું સાચું ઈમાન મેળવ્યું છે તેઓ કલાક નહીં વર્ષો સુધી બી બેહી રહેવાનું થાય ને તો પણ પોતાના પ્રિયતમના ચરણ છોડી નહીં શકે. બીજા માટે તો આપણે કદાચ શું કહીએ કે ધણીએ આપણા ઉપર એટલી મહેરબાની કરી કે તમને પોતાની ઓળખાણ કરાવી અને જે કાચનો જે ટુકડો હતો તે આપણે આપણા બાપ દાદાઓએ કદાચ દેવી દેવતાઓનું પૂજન પણ કર્યું અને એ વસ્તુ આપણને આપી. તો 1 મહિના સુધી તમે જે નોકરી કરી છે એટલે કે અહીંયા આગળ 1 મહિનો તપ ધર્યું છે, ધણી ધામની ઓળખાણ કરી કે પોતાના ધણી કોણ છે, પોતાના પ્રિયતમ કોણ છે. હવે તો તમને જોહરી બનાવી દીધા કે ખબર પડી ગઈ કે દેવી દેવતાઓ કોણ છે, તેઓ ક્યાં રહે છે, દેવી દેવતાઓ શું લીલા કરે છે. અને તમે જો બ્રહ્મ સૃષ્ટિ હોય તો તમારે હવે શું આચરણ કરવાનું છે એ આપણે જાતે સ્વીકારવાનું છે. બાકી તો ઘણા બધા રસ્તાઓ છે. જેવી દરેકની બુદ્ધિ અને જેવું ધણી પ્રત્યે પોતાનું ઈમાન હશે એ રીતે તે વર્તન કરશે. બ્રહ્મ સૃષ્ટિઓ હશે તો પોતાના પ્રિયતમ પરમાત્માની ઓળખાણ કરી અને તેમના ચરણોમાં એક જ બ્રહ્મ
પાર બ્રહ્મ છે તેની ઓળખાણ કરી તેના શરણમાં આવી જશે. અને બાકી જે દુનિયાના નશ્વર જીવો હતા, જે અનેકો દેવી દેવતાઓની પૂજા કરતા હતા, કે જેઓ આ કાલમાયાના બ્રહ્માંડમાં દેવી દેવતાઓનો પણ લય થઈ જાય છે, નાશ થાય છે, તેમની પૂજા કરશે તો પછી એ એમની બુદ્ધિ. બરાબર? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. અને સુંદર સાતની ઉતાવળ હજુ પણ 1 મહિના સુધી આપણે ધામધણીની ઓળખાણ કરાવી, છતાં પણ કદાચ ખબર નહીં, ધામધણી તેમને દરેકને સદબુદ્ધિ આપે, દરેકને પોતાની બ્રહ્મ સૃષ્ટિ સમજી અને પોતાના શરણમાં લે. અને આપણે પણ બ્રહ્મ સૃષ્ટિ તરીકે દાવો કરી અને એક પ્રિયતમ પરમાત્માની ઓળખાણ કરી અને તેમના શરણમાં આવી, એ જ સૌથી મોટી ધામધણીની કૃપા રહેશે. ઘણું બધું કહેવાનું હતું, પણ છતાં સાંભળનારા તો સાંભળશે, કલાક 2 કલાક 4 કલાક, પણ ઘણા બધાને કોઈ ઉતાવળ હોય કે ભાઈ બીજું કંઈક માયાનું કામ હોય, બાળકો હોય ઘરે, બીજું અન્ય, તો એમને ઉતાવળ હોય તો પછી આપણે આપણા પ્રોગ્રામનું અહીં સમાપન કરીશું. હવે 1 મહિના સુધી જેણે પ્રસાદીની સેવા આપી છે તેમના માટે પણ આપણે ફૂલ નહીં પણ ફૂલની પાંખડી રૂપે એક ભેટ સ્વરૂપે લાવ્યા છીએ. અને બાળકોએ પણ ખૂબ મહેનત કરી છે. અને આજે એક ખાસ આપણે પ્રસંગ ઉજવીશું કે 1 મહિના સુધી તમે જે જ્ઞાન ગ્રહણ કર્યું છે, ધામધણીની ઓળખાણ કરી છે, તમે તમારા પોતાના ભાવો 1 મિનિટ 2 મિનિટ જેટલું પણ બોલવું હોય તે બોલવાની તક આપવામાં આવશે, કે જેથી પોતાના મનમાં એવું કોઈ રહી ના જાય કે ચલો મારે કંઈક આત્માઓ માટે કહેવું હતું પણ મને મોકો ના મળ્યો. ભાઈ અમે તો અમારી ફરજ નિભાવીએ છીએ કે અમને ધામધણીએ જેટલું શીખવાડ્યું છે, જેટલું બળ પ્રદાન કર્યું છે એવું તમારા ચરણોમાં અમે કહ્યું. પણ તમારે પણ કશું કહેવું હોય, કોઈ વાત કરવી હોય તો તમે આગળ આવી અને પોતાના દિલના ભાવો ધામધણી પ્રત્યેની જે તમારી લાગણીઓ છે તે તમે વ્યક્ત કરી શકશો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. બાળકોએ બોલવું હોય તો આવો, બાળકોના બી બળ પ્રદાન કર્યું છે. ઘણીવાર એવું હોય કે પોતાના શરીરની ઉંમર થઈ જવા છતાં 50, 60, 70 વર્ષ થઈ જવા છતાં પણ કદાચ આપણે ધામધણી તરફથી બળ ના મળે અને બાળકો હોય કદાચ 2-5 વર્ષના બી થયા હોય અને ધણી બળ આપે તો એ બધું બોલી શકે છે. જેવું આપણે હમણાં ભટ્ટાચાર્યના ઉદાહરણ દ્વારા જોયું કે પોતે કેટલાક ગ્રંથોનો જાણકાર હતો, પોતે પોતાને જ ભગવાન માનતો હતો, છતાં પણ નાની નાની બાળકીઓ જે 8-10 વર્ષની હતી તેઓની સામે તે ખૂબ આચાર્ય હોવા છતાં પણ હાર માની ગયો. અને તેને પણ એ પણ એક રાજ્યની એક કૃપાથી. તો બાળકોએ કંઈ પણ બોલવું છે તો પ્લીઝ આગળ આવી અને બોલી શકશો. તમને જે પણ મળ્યું છે 1 મહિનાથી તમે જે લીધું અને તે મળ્યું છે, ભલે જેને જે થવું હોય થાય, પણ આજે આપણે ઘણીની વાતો કરીશું જ. તે પછી પૂર્ણાવતી કરીશું બરાબર 11 વાગે. આપણી પાસે ફક્ત કદાચ અડધો કલાકનો સમય છે. અડધા કલાકમાં આપણે ઘણા બધા કામો જે સેવારૂપી છે તે કરવાના છે. અને સાથે સાથે તમે જે લીધું છે એ પણ તમારે તમારો ધર્મ સમજીને અન્ય સુંદર સાહેબને વહેંચવું હોય તો વહેંચી શકો છો. એટલે કે તમે જે જ્ઞાન લીધું તે તમે અન્ય સુંદર સાહેબને કહી શકો છો. તમને બળ પ્રદાન કર્યું હોય તો તમે બોલી શકો છો. બીજી બ્રહ્મા ભૂલ ભૂલવણી મંદિર, ત્રીજી બ્રહ્મા પડસાર, ચોથી બ્રહ્મા નૃત્યની હવેલી, પાંચમી બ્રહ્મા શહેરની લીલા, છઠ્ઠી બ્રહ્મા સુપાર વડે ચચરવા, સાતમી બ્રહ્મા 2 તાળીના હિંડોળા, આઠમી બ્રહ્મા 4 તાળીના હિંડોળા, નવમી બ્રહ્મા ધૂળ નરસિકા,
10મી આકાશે આવેલી છે. બોલે શ્રી પ્રાણનાથ. ખૂબ સરસ બાળક. ને મારા ભાવ રજૂ કરીશ. મેં દોઢ મહિનાથી આ સિરિયલ જોઈ છે તેનો હું ભાવ રજૂ કરીશ. જેમ કે જો સુંદી સાથને કથા સાંભળવા જતા હતા ત્યારે જે ગુરુ હતા, બીજા ગુરુ હતા, તે તેમના પ્રેતો મોકલીને તેમને ડરાવતા હતા. ત્યારે શ્રી પ્રાણનાથજી જોડે હતા ત્યારે તે પ્રેતો આવે છે અને તેમને ડરાવવા માટે આવે છે. પથ્થર મારે છે, આગ લગાડે છે, પણ સુંદી સાતજીને કંઈ થતું નથી. તેથી રાજી આપણને એક શીખ આપે છે કે જેને પરમધામનું જાણી લીધું છે, જેને ભગવાનને ઓળખી લીધા છે, તેની સાથે હંમેશા રાજી રહેશે અને તેનો વાળ કોઈ વાંકો નહીં કરી શકે. તેમ શ્રી બિરિરાજજી જોડે હોય છે એટલે તે બધા બચી જાય છે અને તેમને કંઈ થતું નથી અને તે પ્રેતો નાની કાગડી પણ ઉઠાવી શકતા નથી. બોલીએ શ્રી પ્રાણનાથ.